રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પવિત્ર પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વડોદરામાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો એક પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. અરહમ યુવા સેવા ગ્રુપ વડોદરા દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને રોજગારી પૂરી પાડી આર્થિક રીતે સક્ષમ કરવાના ઉદ્દેશ્ય સાથે પિંક રિક્ષા અર્પણ કરવાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમ દિવાળીપુરા ખાતે આવેલ પાવનધામ સંકુલમાં યોજાયો, જેમાં સમાજના અગ્રણીઓ, દાતાશ્રીઓ, સંસ્થાના સભ્યો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લાયક અને જરૂરિયાતમંદ મહિલાઓને પિંક રિક્ષાની ચાવીઓ સોંપવામાં આવી, જેથી તેઓ ગૌરવપૂર્વક પોતાના પરિવારનો જીવન નિર્વાહ કરી શકે. આ પહેલ માત્ર આર્થિક સહાય પૂરતી સીમિત નથી, પરંતુ સમાજની મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવા, સુરક્ષિત રોજગાર આપવા અને તેમને ગૌરવપૂર્ણ સ્થાન આપવાનો એક સકારાત્મક અને સરાહનીય પ્રયાસ છે. પાવનધામ ખાતે આજે અરહમ ગ્રુપ દ્વારા મહિલાઓને પિંક ઓટોનું અર્પણ કરી છે. મહિલા સશક્તિકરણ અને એમના ઉત્થાન માટેના એક મહત્વપૂર્ણ પહેલ છે. આજે જે કંઈ બહેનોને એમના જરૂરી સ્કિલ સેટ્સ, આ અંગેની જાણકારી અને એમના આ ઓટો રિક્ષા અર્પણ કરીને એમના જે જીવનમાં ઉપયોગી થાય એક ડેવલપમેન્ટ ટૂલ એમના હાથમાં આપી છે. તો આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે, જ્યારે મહિલાઓના સશક્તિકરણના દિશામાં સરકાર અને અન્ય વિભાગો અને આ પ્રકારના બિનસરકારી સેવા સંસ્થાઓ જોડીને કામ કરે તો બહેનોના ઉત્થાન માટેનું જે આપણા પ્રયાસોમાં વધુ સફળતા મળે. તો આજે જે લાભાર્થી બહેનો છે એમને અને જે દાનવીરો છે જે આ ઓટો રિક્ષાને અર્પણ કરી છે, તમામને આપણે તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. અને મને વિશ્વાસ છે કે પિંક ઓટોના વપરાશ શહેરજનો ખૂબ ઉત્સાહથી કરશે અને બહેનોના એમના પરિવારજનોના વિકાસમાં આ એક મહત્વનો પહેલ રહેશે. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. આજે બરોડામાં પૂજ્ય રાષ્ટ્ર સંત નમ્રમુનિ મહારાજ સાહેબના પ્રેરણાથી અમે 12 વુમન એમ્પાવર પ્રોજેક્ટ નીચે આત્મનિર્ભર થઈ શકે તે માટે પિંક રિક્ષા અર્પણ કરીએ છીએ, જેમાં આજે અમને આપણા બરોડા પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહા સાહેબના પણ અમને આશીર્વચન મળેલ છે, જે અમે એને ખૂબ જ ઋણ સ્વીકાર કરીએ છીએ. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ.